આવો દાઈબેન. હા, આજે હું તને સગર્ભાવસ્થામાં જોખમો વિશે માહિતી આપું. તો દાઈબેન, તમે જ સમજાવો. તમે તાલીમ લીધી છે ને? હા, તાલીમ લીધી છે ને. હું સમજાવું છું. સગર્ભાવસ્થામાં જોખમી ચિહ્નો તમારા કુટુંબના લોકો પણ ઓળખી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન જરા પણ લોહી પડે કે સુવાવડ થઈ ગયા પછી વધુ લોહી પડે તો બેનને ગંભીર જોખમ હોઈ શકે. મેલી નીચે હોય અથવા કસુવાવડને કારણે લોહી પડતું હોય, માટે તરત જ મોટા દવાખાને જવું જોઈએ. જો બેનને ખેંચ ઉપડે અથવા અચાનક ખૂબ માથાના દુખાવા સાથે નજર ઓછી થઈ જાય, આ બધું બીપી વધવાના કારણે હોઈ શકે. પહેલી સુવાવડનો દુખાવો 12 કલાકથી વધુ સમય સુધી ન ચાલવો જોઈએ. બીજી સુવાવડમાં સતત 6 કલાકથી વધુ દુખાવો ચાલે ને તો તાત્કાલિક બેનને મોટા દવાખાને લઈ જવી જોઈએ. જો બેનને સાંધામાં દુખાવો થતો હોય તો તેને દાંતરડાનો રોગ હોઈ શકે. તરત આ રોગની તપાસ કરાવવી જોઈએ. અધૂરા મહિને ખૂબ જ પેટમાં દુખે કે પાણી પડે, વધુ પડતી અશક્તિ અથવા પગમાં સોજા આવે તે પણ જોખમી છે. ઉપરના કોઈ પણ જોખમી ચિહ્નો તમને દેખાય એટલે તરત જ 108 ને બોલાવી ને મોટા દવાખાને જવું જોઈએ. એવા મોટા દવાખાને જવું જ્યાં સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર, લેબોરેટરી અને ઓપરેશનની સગવડ હોય. બીજું ખાસ ધ્યાન રાખવું કે જ્ઞાતિનો દાખલો, બીપીએલ કાર્ડ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાનું કાર્ડ, આ બધું સાથે લઈને જ જવું, જેથી તમને સરકાર તરફથી મળતી મફત સેવાનો લાભ તાત્કાલિક મળી શકે. બીજું કે દોરા ધાગા કે ભૂવા પાસે તો બિલકુલ જ ન જવું. છેલ્લે હું આશા વર્કર બેનને કહું કે એ તમને નજીકના મોટા અને મફત દવાખાનું જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર હોય છે એની માહિતી આપે.